ફ્રેન્ડ્સ, આપણે આજે જઈ રહ્યા છીએ, આપણે નીકળી પડ્યા છીએ. હજી તો જે આપણે જવાના છે ગ્રાઉન્ડ પર, જે મેચ રમવાની છે, આપણી પહેલી મેચ છે. એન્ડ સન્ડે 1 તારીખ છે. તો જોઈ શકો છો આપણે નીકળી પડ્યા છીએ ક્રિકેટ રમવા માટે. તો આપણે જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ પર. આ રસ્તામાંથી નીકળી ગયા છે. 8:30 વાગે આપણી મેચ છે. 5-10 મિનિટ બાકી છે. 8:30 વાગે ચાલુ થશે, નહીં થશે, ટાઈમ લાગશે. જલ્દી ચાલુ તો નહીં જ થાય. તો આપણે પહેલાં આકાશભાઈની દુકાન પાસે ખોલશું, કારણ કે આકાશભાઈ પણ રમવા માટે આવશે. ચાલ, હું કે રેડી થઈ ગયો કે નહીં? હે? હા ભાઈ, હું કોણ તે હું કરતો હું ખબર હવે. તો આપણે રમવા જવાના છે. આકાશભાઈને થોડોક ટાઈમ લાગશે, તો આપણે હવે ગ્રાઉન્ડ પર જવા માટે નીકળીએ. આ રસ્તામાં જ છે. મેસેજ આવી ગયો છે, બધા ટાઈમ પર આવી જાઓ. ટાઈમ પર હવે પહોંચાય તો ખરું, પણ તમે વાતાવરણ તો જો આજનું એકદમ દસું વાતાવરણ છે. વાતાવરણ હિસાબે તો વાત થાય ને. લાગે આજે ઠંડી ઉડવાની છે મારી પણ, કારણ કે ધુમ્મસ પણ છે થોડોક. એન્ડ વાતાવરણ એકદમ ઠંડુ છે, જોઈ શકો છો. એકદમ ઠંડો પવન આવી રહ્યો છે. તો હમણાં તો હું આવી ગયો છું કોલકા પાસે. આપણે ગ્રાઉન્ડ પર પહોંચવાના જ છે, રેડી. તો કંઈ વાંધો નહીં, આપણે મળીએ ગ્રાઉન્ડ પર. તમે જોઈ શકો છો આપણે ગ્રાઉન્ડ પર જવાવાળા રસ્તા પર આવી ગયા છે. ઠંડી બહુ લાગી રહી છે. હું સ્વેટર બંને તો પહેરીને આવ્યો, કારણ કે મેચ રમવાની જ છે. તો સ્વેટર શું પહેરવાનું, ઠંડી આપણે એમ જ ઉડી જશે. હાય 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 ઠંડી. તો આપણે આજે મેચ જીતીએ કે હારીએ એનાથી કંઈ નહીં, પણ શાયદ સેમીમાં હું શું તો પણ દિલ ખુશ થઈ જશે, કારણ કે 2માંથી 1 મેચ જીતવાની છે. તો શાયદ આવી જશું, કારણ કે 5 મેચ રમવાની હતી. કાલે પણ રમ્યા હતા. એન્ડ આજે રમવાનું છે. તો પહેલી મેચ તો રમવાની જ છે. તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ પર. તો તમે જોઈ શકો છો મંડપ પણ પાડ્યા છે. તો તમે જોઈ શકો છો આ રહ્યું ગ્રાઉન્ડ. ત્યાં 4-wheeler બી છે. એન્ડ મંડપ પણ પાડ્યા છે, 3 મંડપ. એન્ડ ત્યાં પણ એક મંડપ પાડ્યું છે. એન્ડ ઊભા રહેવા માટે, કારણ કે તાપ લાગે એટલા માટે અહીંયા પણ એક મંડપ પાડ્યું છે. ટોટલ 5 મંડપ પાડ્યું છે. એન્ડ આપણું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલુ થવાનું છે. તો તમે જોઈ શકો છો. તો મોર્નિંગની સવાર જોઈ શકો છો. એકદમ વાતાવરણ એકદમ મસ્ત છે. એન્ડ જોઈ શકો છો તમે સુરજ દાદા પણ થોડા નીકળ્યા છે. એન્ડ એટલું બધું નથી દેખાતું, કારણ કે થોડુંક ધુમ્મસ વાતાવરણ. તો જોઈ શકો છો આજનું આપણી ક્રિકેટની જે ટી શર્ટ છે એ પણ હું પહેરીને આવ્યો છું. એન્ડ કાલે રમ્યો હતો, પણ થોડું થોડું લેટ થઈ ગયું હતું. 1 મેચ નહીં રમાઈ હતી. કાલે પણ 2 મેચ હતી. તો 2 મેચમાંથી બે મેચ શાયદ હારી ગયા છે, કારણ કે પહેલી મેચ જે આપણે બતાવ્યું હતું એ જીતેલા હતા. જોઈ શકો છો આપણી બાઇક પણ અહીંયા જ છે, કારણ કે આ સાઈડ પર કોઈ મોટા ભાગે બોલ મારે નહીં, તો બાઇકને પણ થોડી તકલીફ ના થાય. તો આપણી મેચ તો હું નહીં બતાવી શકું, પણ શાયદ બીજાની ટીમ થોડી હું બતાવીશ. વધારે પડતું તો નહીં બતાવું. રમતા થોડા જે પ્લેયર રમશે એ હું થોડું બતાવીશ. તો મળીએ થોડી વાર પછી, કારણ કે આપણી મેચ છે. તો આપણી તો પહેલી જ રમાઈ જશે, પછી હું થોડું બતાવીશ
કે કેવી રીતે રમે છે એન્ડ શું શું એ થાય છે. તો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો હા પ્રેક્ટિસ કરી રહ્યા છે. હું પણ પ્રેક્ટિસ જ કરી રહ્યો છું. તો જોઈ શકો છો પ્રેક્ટિસ એકદમ જબરજસ્ત થઈ રહી છે બંને ટીમની, અને એ જ બે ટીમ પાછી રમાવાની છે હમણાં જ. તો ફાઇનલી મેચ સ્ટાર્ટ થઈ જવાની છે. જોઈ શકો છો ખેલાડી ઊભા રહી ગયા છે ગ્રાઉન્ડ પર. જોઈ શકો છો સાહેબ બરાબર દેખાતો છે. તો લેટ્સ સ્ટાર્ટ ટુ ધ ફર્સ્ટ બોલ. મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ શકો છો એ પહેલી गेंद में नो बॉल आ गया. પહેલા જ બોલે નો બોલ રાખી દીધો. સ્ટાર્ટ મેચ. ટ્રોફી પણ ત્યાં મૂકી છે સાહેબ. જોઈશું ટ્રોફીનું. આવ્યો બોલ, કેચ ચડી ગયો. અલા છોડ્યો, રીટ જ હતો. ફાઇનલી ડેડ બોલ. ફ્રેન્ડ્સ, અમે તો મેચ હારી ગયા છે. એક મેચ છે સાહેબ. જીતશું તો આવશું, નહીં તો પછી ઘરે જવું પડશે. તો જોઈ શકો છો વ્યૂ, નજારો. આજે આખો દિવસ આપણે અહીંયા જ ટાઈમ પાસ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, ટ્રોફી હું બતાવી શક્યો છું. જોઈ શકો છો એ ટ્રોફી આપવાના છે અહીંયા. એન્ડ આજે લાસ્ટ ડે છે તો કંઈ વાંધો નહીં. આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે પૂરી મેચ તો આપણાથી બતાવી શકે એવું છે નથી. તો મળીશું આવતા બ્લોગમાં.